કેશોદ વોર્ડ નંબર 2 ના ઇન્દ્રલોક, પ્રેરણાધામ, યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ નગરપાલિકા કચેરીએ પહોંચી જરૂરિયાત પ્રમાણે પાણી આપવામાં આવતું ન હોય તેવી ચીફ ઓફિસર અને પ્રમુખને ફરિયાદ કરી રોષ ઠાલવ્યો હતો। વોર્ડ નંબર 2 ના રહીશોએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે પાલિકા અમને માત્ર 40 મિનિટ જ પાણી સપ્લાય કરી રહી છે। તેવા સંજોગો વચ્ચે પાણી પૂરા દબાણથી આવતું ન હોય, જરૂરિયાતના 50% પણ પાણી મળતું નથી। પાલિકાની પાણી આપવાની વ્યવસ્થા એકની એક જ છે, જેની સામે રહેણાંક વિસ્તાર વધ્યો છે। ત્યારે વોર્ડ નંબર 2 ના રહીશોએ તેમની સોસાયટીઓ વર્ષોથી રાજકીય રમતનો ભોગ બની રહી છે તેમ કહી પાણી સમસ્યા આજકાલથી નથી, ઘણા વર્ષોથી પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છીએ। મારું નામ ઉષાબેન છે। અમે યોગેશ્વર ધામમાં રહી છીએ। અમારે પાણીનો સોલ્ટ છે। અમારે 6 દિવસે પાણી આવે છે, 40 મિનિટ પાણી આવે, એમાં અમે પીવાનું ભરીએ કે વાપરવાનું ભરીએ, તો અમને છે ને 2 કલાક પાણી આપે ને અમને પૂરું થાય એવું વાલ પૂરો ખોલતા નથી ને આ મારો પ્રશ્ન છે ને સોલ્વ કરવાનો છે। કેટલા સમયથી તમારી રજૂઆત છે ને આ રજૂઆત અમે ત્રીજી વાર કરવા આવ્યા, કોઈ જવાબ દેતું નથી અમને। યોગેશ્વર સોસાયટી ધામ ને જેઠવા ધીરીબેન, અમારે પાણીની તકલીફ છે સાહેબ। આ પાણી અમને છે ને પૂરી કલાક આપે, પણ પૂરી કલાક આપે ફાસ આવતું નથી। તો અટાણે ઉનાળો આવ્યો, અટાણે તો વેકેશન હોય, છોકરાઓનું પાણી વપરાતું વધારે હોય, તો કેમ પૂરું પાડવું? ને અમને ધ્યાન આવીએ પણ ધ્યાન દેતા નથી લોકો। તો હા, પાણીનો પ્રશ્ન તો સોલ્વ કરવો પડે ને। તમે આને કયો ને આને કયો ને એમ કે તો આપણે ક્યાં ગોતવા જાય? કેટલા દિવસે પાણી આવે તમારી જરૂરિયાત? 6 દીએ। તમારી જરૂરિયાત કેટલી છે? અમારે છે ને 5 મે દી આવતું હતું, બરોબર, ભલે 5 મે દી આવે કેસ પ્રમાણે, પણ 1.5 કલાક પાણી જોઈએ અમારે। 2 કલાક નથી કહેતા, હાલો 1.5 કલાક તો પાણી આપવું જ જોઈએ। આમાં જો અટાણે ભાઈ હાથ ખોડ્યા હતા, 5 વર્ષ હતા, 6 વર્ષ અમારે રહ્યા, હાથ ખોડ્યા અમારે ને હતા તે દીનું પાણી કલાક નું આવે, એમ જ પાણી અટાણે ભરસક ભરાઈ ગઈ સોસાયટી। પણ સાહેબ ને આવીને જોવું તો પડે ને કે આ ભરસક ભરાઈ ગઈ સોસાયટી, તો હવે પાણીની તો તંગી આવતી હોય ને। અટાણે ઉનાળો છે, આ ભલે એક દિન માફ કરી નાખે, સદી આપે, એને વાંધો, પ્રશ્ન સોલ અમે કરી હાલો, તો 2 કલાક નથી કહેતા, 1.5 કલાક તો આપવું પડે ને સાહેબ। અમે હમણાં ચીફ ઓફિસરની રજૂઆત કરી કે ટેન્કર આવે છે, તો ટેન્કર તો જો રાતે આવે, દિવસ ના આવે, એ તો આવતા જ છે ને। બાંધકામ ચાલુ છે ને, પૈસા વાળા નખવતા હોય, પૈસા હોય તો નખવી લેતા હોય ને, તંગી તો ભરતા હોય ને। જેની અમે દર વર્ષે રજૂઆતો કરીએ, જેમાં ખાસ કરીને ઉનાળાના સમયે બાળકોનું વેકેશન આવતું હોય, ઉનાળાનો સમય આવતા પાણીની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે। હવે જ્યારે પાલિકાએ 5 દિવસની જગ્યાએ 6 દિવસે પાણી આપવાનું ચાલુ કર્યું છે, ત્યારે પૂરા ફોર્સ સાથે લાંબો સમય પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ રમેશ ભોપાળા, સામાન્ય કાર્યકર। અમારે આ જુનાગઢ રોડ ઉપર ઇન્દ્રલોક સોસાયટી, પછી ઠુંબરવાડી, પછી સવણધામ, આ બધા વિસ્તારની અંદર પાણીનો લગભગ ઓછામાં ઓછો 3 થી 4 વર્ષથી પ્રોબ્લેમ છે। પ્રોબ્લેમ એવો છે કે ચોમાસામાં એ 1.5 કલાક આવે, ઉનાળામાં 1.5 કલાક આવે અને શિયાળામાં 1.5 કલાક આવે। પહેલાં એવું હતું કે ઓછામાં ઓછા અહીંયા લગભગ 150 થી 100 જ કનેક્શન હતા, અત્યારે ઓછામાં ઓછા 500 કનેક્શન થઈ ગયા। આ બાજુ વધારે ડેવલપ થયો છે, એને માટે અમે લગભગ કેટલો ટાઈમથી 2 વર્ષથી રજૂઆત કરી કે ભાઈ અમને જોઈન્ટ અલગ આપો એટલે વિભાગ અલગ થઈ જાય। તો એમાં એ લોકો એમ કીધું કે અમે કરી દેવું કહેતા લગભગ 2 વર્ષ વહી ગયા। તો અત્યારે અમે લગભગ ઓછામાં ઓછા 50 થી 60 બહેનો જઈ અને નગરપાલિકામાં રજૂઆત કરી, પ્રમુખને બાંહેધરી આપી, પ્રમુખ કે અમે 3 દિનની અંદર તમારું જોઈન્ટ અલગ કરી દેવું, એ નહીં થાય તો અમે વિભાગ અલગ કરી નાખશું, એ નહીં થાય તો અમે વાલ બીજા નાખી દેવું, પણ તમને 3 દિનની અંદર કે 4 દિનની અંદર પાણી પૂરું પાડી દેવું એ જવાબદારી। બીજા નંબરની અંદર પાણી ટેન્કરે એટલા બધા વેચાય છે પૈસાથી કે તમે એની વાત પૂછોમાં, કે પાણી રાતે આખી રાત પાણીના ટેન્કર વેચાય, એ હું બાંહેધરી આપું અને જેટલા લાગવકીયા છે એને બધાને પાણી મળે છે, બીજા કોઈને મળતો હતો। મારું કહેવાનું એવું થાય કે મને 3 દિન 4 દિન અંદર બાંહેધરી આપી છે પ્રમુખે અને ચીફ ઓફિસરે, વહેલી તકે આ કામ થાય એવી મારી નમ્ર અપીલ। આ અંગે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે રજૂઆત કરનારની રૂબરૂ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓને બોલાવી તાત્કાલિક પાણી સમસ્યા હલ થાય તેવી સૂચના આપી દીધી હતી।
કેશોદ શહેરી વિસ્તારમાં ઇન્દ્રલોક આજુબાજુની સોસાયટીના વિસ્તારમાંથી પાણીના પ્રશ્ન બાબતે અહીંયા રજૂઆત હતી. જે બાબતે જણાવવાનું કે જે 10 લાખ લીટરની ESRમાંથી સપ્લાય થાય છે ત્યાં સ્થળ તપાસ કરી અને વિસ્તારનો એકવાર સર્વે કરી પછી એના ઝોનિંગ કરવામાં આવશે અને ઝોનિંગ વાઇઝ પાણીનો સપ્લાય કરવામાં આવશે. અને આ સિવાય ત્યાં પાણીનો વધુ સપ્લાય મળી રહે તે સારું ત્યાં બોરનો જીઓલોજીકલ સર્વે કરાવ્યા બાદ ત્યાં બોરની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમાંથી પાણી મેળવવામાં આવશે. અને આ રીતે ઝોનિંગ કર્યા બાદ અને પાણીનો વધુ સપ્લાય મેળવીને એ લોકોની જે પાણીની સમસ્યા છે તે બાબતે સમાધાન કરવામાં આવશે.